ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર ખાતે આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે આદિવાસી એકતા પરિષદનું રાજ્યકક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાયું હતું। આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન એપીએમસી માર્કેટ નસવાડી ખાતેથી વિશાળ મહારેલી એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે પહોંચી હતી અને ત્યાં સભામાં ફેરવાઈ હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ભરૂચ, વડોદરા સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી દર વર્ષે ઉત્તરાયણ પર એટલે કે 13, 14, 15 જાન્યુઆરીએ ગુજરાત, દાદર, નગર હવેલી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એમ 5 રાજ્યોમાં વારાફરતી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજે છે। એના અગાઉ દર વર્ષે રાજ્યકક્ષાના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવે છે। તે આ વર્ષે નસવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું। સંમેલનથી દર વર્ષની પરંપરા મુજબ આદિવાસી એકતા પરિષદ ગુજરાતના 1 વર્ષ માટે નિમાયેલ અધ્યક્ષ શન્યા રાઠવાએ નવા વપરાયેલ આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શર્મિલાબેન કટારાનું સન્માન કર્યું હતું। આજે એકલવ્ય તીરંદાજી એકેડમી નસવાડી ખાતે ગુજરાત રાજ્યનું 32મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં સમાજના શુભચિંતકો અને તમામ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય અને સંગઠનો ભૂલીને બધા જ લોકો અહીંયા ભેગા થયા હતા। ત્યારે આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી આ રીતના રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો યોજે છે। ત્યારે આદિવાસીઓને કોઈ પણ જાતના નાત જાત, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, વસાવા, ચૌધરી, ગામી, ડામોર, બારિયા કે રાઠવા એવું નહીં, પણ એક આદિવાસી તરીકે આદિવાસી એકતા પરિષદ મંચ પૂરું પાડે છે। આદિવાસીની પોતાની જીવનશૈલી, સંસ્કૃતિ, સભ્યતા, પોતાના રીત રિવાજો, પોતાની ભાષા, પહેરવેશ, બોલી, પોતાની પરંપરાઓ, રૂઢિઓ કઈ રીતના બચાવી એનું આ સંમેલનમાં ચિંતન થાય છે, મનન થાય છે। સાથે સાથે બધા જ આદિવાસી પહેરવેશમાં, આદિવાસી વાજિત્રો સાથે, આદિવાસી ઓજારો સાથે બધા જ લોકો આવે છે અને ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે। ત્યારે આવી જ રીતના આદિવાસી સમાજ ધીરે ધીરે થઈને હવે જાગૃત થઈ રહેલો છે અને આગળ વધી રહ્યો છે। આજે આદિવાસી સમાજના આઝાદીના 78 વર્ષ પછી પણ અનેક પડકારો છે, અનેક પ્રશ્નો છે, પણ એનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજની જળ, જંગલ, જમીન પરના અધિકારો આબાદિત રહે, બંધારણીય અધિકારો સુરક્ષિત રહે અને આદિવાસી અસ્મિતા બચે એવા પ્રયાસો કરવા માટે આજે અમે સૌએ આ મંચ પરથી પોતપોતાએ નિવેદનો આપ્યા છે અને આ મંચ પરથી બધાને અપીલો અમે કરી છે। ત્યારે અમને ચોક્કસ અપેક્ષા છે સમાજ પર કે બધો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં એક રહેશે અને પોતાની સંસ્કૃતિને બચાવવા માટેના આવનારા ભવિષ્યમાં અમારા સૌના પ્રયાસો રહેશે। આજે આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન ગુજરાત કક્ષાનું નસવાડી ખાતે યોજાયું। અલગ અલગ જિલ્લામાંથી, પૂરા ગુજરાતમાંથી આદિવાસી આગેવાનો, છોટાઉદેપુરમાંથી અલગ અલગ સમુદાયના આદિવાસી આગેવાનો અહીંયા ભેગા થયા અને આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ, રાજકીય લોકો પણ ઉપસ્થિત થયા અને નાચ, ગાન, નૃત્યો આ કાર્યક્રમ થયા। આ કાર્યક્રમનો અમારો હેતુ જે છે એ સંપૂર્ણપણે બિન રાજકીય સાંસ્કૃતિક છે, સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે એકતા પરિષદનો।
અને આ સંમેલન મારફત એકતા પરિષદ પૂરા દેશને દુનિયાને પ્રકૃતિ બચાવો પર્યાવરણ બચાવવાનો સંદેશ છે અને આદિવાસી અને પ્રકૃતિ બંને એક જ છે એ સંદેશ અમે આપી રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ અમારો નિયમિત કાર્યક્રમ છે જે અહીંયા ઉજવાય છે. આ કોઈ પાર્ટી આયોજિત કે પાર્ટી માટેનો કે પાર્ટી સામેનો કાર્યક્રમ નથી, આ સમાજનો કાર્યક્રમ છે અને એમાં ચેતરભાઈ, સુખરામભાઈ અને ઘણા બધા રાજકીય આગેવાનો હતા. કેટલીક પાર્ટી બીજેપીના કાર્યક્રમ એના જે આગેવાનો છે એના ધારાસભ્ય સાંસદ નથી આવ્યા, એ ખબર નથી શા માટે નથી આવ્યા. એ લોકોને આવવાની ઈચ્છા હોય છે, પણ કેટલીક રાજકીય પાર્ટીઓ જે છે એ ત્યાં જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમને સમાજ સાથે જતા રોકે છે, સમાજના પ્રશ્ન સમાજની વાત કરતા અટકાવે છે. એટલે એમના દબાણથી નહીં આવ્યા હોય. આવતા દિવસોમાં સમાજની તાકાત વધશે અને એ લોકો પણ આવશે, હું આશા રાખું છું. હું પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર.